सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 39 श्री भगवानुवाच ईशा ते विहिता सांख्ये बुद्धिर्योगे द्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाविक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखाह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् यामिमां पुष्पितां वाचम् प्रवद
समाधौ न विधीयते त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકમાં સાધકને માટે આવશ્યક એવા સાધનાના સોપાન બતાવે છે. જીવનનું લક્ષ્ય ભગવાને દર્શાવ્યું. નિસ્ત્રેય ગુણ્યો ભવાર્જુન, હે અર્જુન તું 3 ગુણથી ઉપર ઉઠી જા. એનો અર્થ તું ગુણાતીત સ્વરૂપને પામી જા. ત્રિગુણાત્મક આ સંસાર છે અને આ સંસારમાં જે કંઈ પણ છે એ તને કોઈ પરમ સુખ શાંતિ આપી શકનાર નથી. એ તને ચક્રથી મુક્ત કરી શકનાર નથી. અને એટલા માટે ત્રિગુણમય એવા સંસારથી મુક્ત થવાનો ઉપાય છે આ 3 ગુણથી ઉપર ઉઠી જવું. 3 ગુણથી ઉપર કેવી રીતે ઉઠી શકાય? તો કે આત્મ સ્વરૂપ જ ત્રિગુણાતીત છે. એ આત્મ સ્વરૂપને તું જાણી લે તો તું કેવો બન્યો કહેવાય? 3 ગુણથી ઉપર ઉઠી ગયો કહેવાય. અને આ સાધનાનો પ્રારંભ કેવી રીતે થઈ શકે? તો ભગવાને કહ્યું કે નિષ્કામતાથી આનો પ્રારંભ થાય છે. આ નિષ્કામતાનો માર્ગ છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિનો માર્ગ છે, શ્રેય માર્ગ છે, કલ્યાણનો માર્ગ છે. અને એનો પ્રારંભ આ નિષ્કામતાથી જ થાય છે. તો ભગવાને એ જે સાધનાની સીડી જે છે એને ભગવાન બતાવે છે કે એના માટે સર્વપ્રથમ શું કરવું પડે. તો ભગવાન એક પછી એક બતાવે છે. નિર્દ્વંદ્વો ભવ, નિસ્ત્રૈગુણ્યો ભવ, એ જીવનનું લક્ષ્ય બતાવ્યું, સાધ્ય બતાવ્યું કે જીવનમાં ક્યાં પહોંચવાનું છે. એના માટેના ઉપાય ભગવાન બતાવે છે કે એ સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. તો સર્વપ્રથમ ભગવાન કહે છે નિર્દ્વંદ્વો ભવ. તું કેવો બન? તો કે દ્વંદ્વથી તારા મનને મુક્ત રાખ. દ્વંદ્વમાં ખેંચાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ એમાંથી તું તારા મનને જાળવી અને સ્વસ્થ બની રહે, સમત્વ ધારણ કરી લે, એ જ તારા માટે ઉપાય છે. બાકી સમસ્ત જગત દ્વંદ્વાત્મક છે અને દ્વંદ્વમાં આપણે જોયું તો એ પ્રમાણે એક ગમે છે અને બીજું નથી ગમતું. જે ગમે છે એને હું પકડી રાખવા માટે પ્રયત્ન કરું, નથી ગમતું એને ટાળવા માટે પ્રયત્ન કરું. જરૂર અમુક અંશે આપણે પ્રયત્ન કરી શકીએ, પરંતુ દ્વંદ્વને કોઈ સંપૂર્ણપણે ટાળી શકતું નથી. તો જગતનું સ્વરૂપ જ દ્વંદ્વાત્મક છે અને એને આપણે બદલી શકવાના નથી. માટે જો નિર્દ્વંદ્વ થવું હોય તો કાર્ય જગતના ક્ષેત્રમાં નહીં, પરંતુ ક્યાં કરવાનું છે? પોતાના મનના ક્ષેત્રમાં. મનને એવું સમત્વમાં સ્થિર રાખતા શીખીએ. ભગવાને આગળ સમત્વનો ઉપદેશ આપ્યો તો સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયો. એ જે સમત્વ બતાવ્યું છે એને જ ભગવાન અહીંયા નિર્દ્વંદ્વો ભવ એ શબ્દથી દર્શાવે છે, જેના વિશે આપણે વિસ્તારથી વિચાર કરેલો હતો. અને આ નિર્દ્વંદ્વ કેવી રીતે થવાય? તો ભગવાન બીજું સોપાન બતાવે છે. નિત્ય સત્વસ્થો ભવ. નિર્દ્વંદ્વો ભવ, નિત્ય સત્વસ્થો ભવ. દ્વંદ્વમાંથી ઉપર ઉઠવા માટે ઉપાય શું છે? તો કે સત્વસ્થ ભવ. સત્વમાં સ્થિર થનારો તું બન. તો જરૂર ત્રિગુણાત્મક જગત છે, પરંતુ એ ત્રિગુણાત્મક જગતમાંથી ઉપર ઉઠવાનો માર્ગ છે. તમસમાંથી રજસમાં આવો, રજસમાંથી સત્વમાં આવો. અને અંતઃકરણમાં જેટલો સત્વગુણ વધારે એટલી શાંતિ, સમત્વ પણ વધારે પ્રાપ્ત થશે અને એના પરિણામે દ્વંદ્વમાં સ્થિર રહેવું એ પણ સંભવ બનશે. તો ભગવાન અહીંયા કહે છે નિત્ય સત્વસ્થો ભવ. તારું જીવન તો એવું બનાવી દે કે જેથી કરીને સર્વત્ર સાત્વિકતા તને પ્રાપ્ત થાય.
તારા જીવનમાં સત્વગુણની વૃદ્ધિ થાય. તો રજસ અને તમસ ઉપર સત્વગુણથી જ વિજય પ્રાપ્ત કરી શકાય છે. શાસ્ત્રમાં ઉપાય બતાવવામાં આવ્યો છે, રજસ તમશ્ચ સત્વેન સત્વમ ચ ઉપશમેન જયે. રજ અને તમને કેવી રીતે જીતાય? તો કે સત્વગુણથી જીતાય. જેટલે અંશે રજસ અને તમસ વધારે એટલે અંશે રાગ દ્વેષાદી દ્વંદ્વ જે છે એ પણ જીવનમાં બની રહેવાના છે. જેટલે અંશે સત્વગુણ પ્રાપ્ત થયો એટલે અંશે આ દ્વંદ્વમાંથી મન ઉપર ઉઠે છે, અને જેટલે અંશે રાગ દ્વેષ બની રહે એટલે અંશે ફરી જે સુખ દુઃખ માન અપમાન સ્તુતિ નિંદા આ બધા પણ જીવનમાં વધારે ને વધારે અસર કરવાના છે. તો સત્વગુણમાં જેટલી સ્થિતિ હશે, જીવનમાં જેટલી સાત્વિકતા હશે, એટલું જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે, એટલું સમત્વ જળવાઈ રહેશે. માટે તમોગુણ અને રજોગુણથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરવાનો હોય. એમાં પણ જો તમોગુણ પરેશાન કરતો હોય તો સર્વપ્રથમ રજસનો આશ્રય લેવો પડે. આળસ અને પ્રમાદના કારણે જીવનમાં જો સમય બરબાદ થતો હોય તો એની જગ્યાએ પહેલા કોઈક કર્મને સ્વીકાર કરવું પડે કે જે કર્મ યાને શું છે? તો કે રજસ છે. તો સર્વપ્રથમ આળસ પ્રમાદની સંભાળ લેવાને માટે કર્મનો આશ્રય લો, અને પછી એમાંથી પણ મુક્ત થવાને માટે સત્વનો આશ્રય લેવો પડે. સવારે ઉઠ્યા, ધ્યાન કરવા બેઠા અને ઊંઘ આવવા લાગી તો શું કરવું પડે? એક ચક્કર મારવું પડે અને પછી ફરી બેસો તો કામ ચાલે. કારણ કે પેલા તમોગુણ છે જેના કારણે ઊંઘ આવે છે. તો એમાંથી મુક્ત થવાને માટે પેલા શું કરવું પડે? રજસનો આશ્રય લેવો પડે. 2-4 ચક્કર મારો, કંઈક કરો અને પછી ફરી પાછા બેસો તો કદાચ ફરી ધ્યાનમાં મને એકાગ્ર થાય. આપણી શેરોન છે ને, એને સવારે બહુ ઊંઘ આવતી હતી, વહેલી ઉઠાતી નહોતું. તો મને કે શું કરું? તો એ તમસમાંથી છૂટવા માટે શું કરવાનું હોય? કંઈક કામ કરવું પડે. તો એને કહ્યું કે મંદિરમાં સેવા કરો. સવારે ઉઠીને 4 વાગે ઉઠીને નાઈ ધોઈને મંદિર સાફ કરો. તો બહારનું જે બધું છે એ સફાઈ કરે તો સવારમાં જે તમોગુણ જે છે તમોગુણ બધો જતો રહે. અને પછી ધ્યાનમાં બેસે તો શું થાય? આરામથી ધ્યાનમાં બેસાય. અને બરાબર સારું લાગી ગયું. રોજ ઉઠે છે 4 વાગે અને બહારનું મંદિર જે છે આખું સાફ કરે. તો આજે જ કહેતી હતી કે મને બહુ સારું લાગે છે, એનાથી નિયમિત ઉઠી જવાય છે. અને કામ કર્યા પછી તમોગુણ જતો રહ્યા પછી ધ્યાન જપમાં બેસીએ તો વધારે સારી રીતે બેસાય છે. તો તમમાંથી બહાર નીકળવાને માટે શું કરવું પડે? કંઈક રજસનો આશ્રય લેવો પડે. કંઈક સેવા, નિયમિત સેવા પકડી લેવામાં આવે કે જે મારા પોતાના માટે ના હોય, બીજા માટે હોય, આશ્રમ માટે છે, ભગવાન માટે છે. તો એમાં તો કોઈ વિકલ્પ ના ચાલે ને. કરવાનું એટલે કરવાનું, ઉઠવાનું એટલે ઉઠવાનું, એટલે આપોઆપ ડિસિપ્લિન આવી જાય. તો તમોગુણને જીતવાને માટે રજસનો આશ્રય લેવો પડે, અને પછી રજસમાંથી પણ ઉપર ઉઠવાને માટે સત્વનો આશ્રય લેવો પડે. તો રજસ અને તમસ જે છે એ જીવનને વિક્ષિપ્ત કરનારા છે. અને જેટલે અંશે મન વિક્ષિપ્ત રહેશે એટલે અંશે દ્વંદ્વ પણ મન ઉપર વધારે અસર કરે છે. મન જેટલે અંશે સત્વમાં સ્થિત હોય, શાંત હશે, તો દ્વંદ્વની અસર પણ એના ઉપર ઓછી થશે. માટે ભગવાન કહેશે કે નિર્દ્વંદ્વ બનવાને માટે શું કરવું પડે? નિત્ય સત્વસ્થો ભવ. સત્વમાં સ્થિત થનારો તું થા. અને એના માટે શું કરવાનું? જીવનમાં જે કંઈ પણ કરીએ એ એવા લક્ષ્યને સામે રાખીને કરીએ કે આનાથી મારા જીવનમાં સાત્વિકતા વધશે કે ઘટશે. આ વિચાર કરી અને જીવનમાં જે કરવાનું હોય તે કરીએ. તો જે કંઈ પણ ખાવાનું પીવાનું કેવું રાખીએ? તો કે જે સાત્વિકતામાં વૃદ્ધિ કરનાર હોય. વાંચન કેવું રાખીએ? તો કે જે સદવાંચન હોય. વાણી કેવી બોલીએ? તો કે સદવાણી બોલીએ. વિચાર કેવા રાખીએ? સદવિચાર રાખીએ. ભાવના કેવી રાખીએ? સદભાવનાઓ અંતરમાં ધારણ કરીએ. એનો અર્થ જીવનમાં જે કંઈ પણ કરીએ છીએ એની સાથે કોનો અન્વય કરી દઈએ? તો કે સતનો અન્વય કરતા જઈએ. અને જેટલે અંશે આ સતનો અન્વય થાય એટલે અંશે જીવનમાં શું થાય? સાત્વિકતા વધતી જાય.
અને સાત્વિકતા વધતી જાય તો મનની શાંતિ પણ વધે, શાંતિ વધે તો આ બધા દ્વંદ્વ જે છે એ દ્વંદ્વની અસર પણ ઓછી થાય. માટે ભગવાન કહેશે નિર્દ્વંદ્વ થવાને માટે નિત્ય સત્વસ્થો ભવ. હવે આ સત્વમાં નિત્ય સ્થિર રહી શકાય એના માટે પણ શું કરવું? તો ભગવાન આગળ કહેશે નિર્યોગક્ષેમો ભવ. તું કેવો થઈ જા? નિર્યોગક્ષેમ થઈ જા. નિર્યોગક્ષેમ થવું એને આડકતરી રીતે ભગવાન કહેશે કે પ્રભુ ઉપર ભરોસો રાખતા શીખ. જે પણ તને જે જીવનમાં પ્રાપ્ત થઈ રહ્યું છે એ કેવી રીતે પ્રાપ્ત થયું છે? તો કે ઈશ્વરના કર્મફળના સિદ્ધાંતથી બધું પ્રાપ્ત થાય છે. સર્વકાળે યોગક્ષેમની ચિંતા માથા પર લઈને ફરીશ તો નિત્ય સત્વસ્થ નહીં રહેવાય. ગમે ત્યારે રજસ તમસથી યુક્ત થઈ અને મન તું વિક્ષિપ્ત કરી દેશ. જરૂર કર્તવ્ય કર્મ કરવાનું છે, જે પણ પ્રાપ્ત થઈ છે જવાબદારી એ નિભાવવાની છે, પણ ત્યાં સમજવાનું છે આ કર્તવ્ય કર્મ નિભાવવું એ મારી ફરજ છે. આગળ જે કર્મ ફળ પ્રાપ્ત થાય છે એ કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં છે. તો હું મારું કર્તવ્ય કર્મ કરતો જાઉં, ફળની ચિંતા છોડીને, યોગક્ષેમની ચિંતા છોડીને. અને આમ પણ જીવનમાં જે કંઈ પણ યોગક્ષેમ છે કેવી રીતે પ્રાપ્ત થાય છે? પ્રારબ્ધવશ પ્રાપ્ત થાય છે. હું મારા તરફથી કર્મ કરતો જાઉં, બાકી જે કંઈ પણ ઈશ્વર ઈચ્છાથી કે ઈશ્વરના ઘડેલા નિયમોથી જે પ્રાપ્ત થવાનું છે એ થવાનું છે. તો આવી રીતની સમજદારી કેળવી, કર્તવ્ય કર્મ પાલનમાં લાગી જવું જોઈએ. બાકીની બધી ચિંતાઓથી મુક્ત થઈ જવાનું હોય. તો એને ભગવાન અહીંયા કહેશે નિર્યોગક્ષેમો ભવ. તો યોગક્ષેમની ચિંતાથી મુક્ત રહે. જો એ જ ચિંતા કરતો રહીશ તો ગમે ત્યારે અધર્મ માર્ગે પણ જતો રહીશ, અને અધર્મ માર્ગે જવામાં ફરી પાછા સત્વનો ત્યાગ થઈ જશે. સત્વનો ત્યાગ થઈ જશે તો ફરી પાછા રાગ દ્વેષાદી દ્વંદ્વ જે છે એ પણ ફરી પાછા તને પકડી લેશે. માટે દ્વંદ્વમાંથી મુક્ત રહેવા માટે સત્વનો આશ્રય, સત્વને નિત્ય બનાવી રાખવાને માટે પ્રભુ ઉપર ભરોસો. મારાથી બનતી મહેનત કરું, પુરુષાર્થ કરું, પરંતુ આગળનું જે છે કોના ઉપર છોડતો જવું? ઈશ્વર ઉપર છોડતો જવું. તો મહેનત કરવામાં પાછા પડવાનું નથી, કર્તવ્ય પાલન કરવામાંથી પાછળ પડવાનું નથી, પરંતુ કર્તવ્ય પાલન કરતી વખતે હું બીજી કોઈ ચિંતા ન કરું. બાકીની બધી ચિંતા કોને છોડી દઉં? ઈશ્વરને સોંપી દઉં કે હવે આગળનું કોણે સંભાળવાનું છે? તારે સંભાળવાનું છે. મારા કર્તવ્યનું પાલન મેં કરી લીધું. એને ભગવાન અહીંયા કહેશે નિર્યોગક્ષેમો ભવ. હવે જ્યારે અહીંયા કહેવામાં આવ્યું કે આ યોગક્ષેમની તું ચિંતા છોડી દે, કોણ સંભાળી લેશે? પ્રભુ સંભાળી લેશે. સારું, યોગક્ષેમની ચિંતા પ્રભુ સંભાળી લેશે તો પછી આ ત્રિગુણાતીત પણ ભગવાનને બનાવી દે. એ પણ કોણ કરી દેશે? તો કે એ પણ ભગવાન જ બનાવી દેશે. સંસાર ચક્રથી કોણ મુક્ત કરી દેશે? પ્રભુ ઉપર ભરોસો રાખી દઈએ, બધું કરી દેશે. તો ભગવાન તરત જ કહેશે કે ના ના, એના માટે તો શું થવું પડે? આત્મવાન ભવ. એમાં તું એવી રીતે કરીશ તો નહીં ચાલે. તો જીવનના લક્ષ્યની સિદ્ધિને માટે જે નિસ્ત્રેય ગુણ્ય જે અવસ્થા જે છે, ત્રિગુણાતીત અવસ્થા કે જેને તત્વનિષ્ઠા કહેવામાં આવે, બ્રહ્મનિષ્ઠા કહેવામાં આવે, એને પ્રાપ્ત કરવાને માટે તો શું કરવું પડે? આત્મવાન ભવ. આત્મવાન ભવ એને ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી મહારાજ કહે છે કે આત્મવાન ભવ એટલે શું? અપ્રમત્તો ભવ. જીવનના લક્ષ્ય પ્રત્યે પ્રમાદ રહિત થઈ જા. એના તરફ તું દુર્લક્ષ્ય ન સેવ, પ્રમાદ ન સેવ, આળસ ન કર, પરંતુ ઉત્સાહપૂર્વક, ધૈર્યપૂર્વક પ્રમાદનો ત્યાગ કરી અને જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવાને માટે તૈયાર થઈ જા. તો આત્મવાન ભવ એનો અર્થ છે ઉત્સાહ અને ધૈર્યપૂર્વક પુરુષાર્થ કરવાને માટે તૈયાર થઈ જા.
અહીંયા કાયર બનવાથી નહીં ચાલે. કોઈક કરી દેશે, મારાથી તો થાય નહીં એવું વિચારવાથી કામ નહીં ચાલે. ગુરુજી બધું કરી દેશે, ભગવાન બધું કરી દેશે, અમે તો સંસારી રહ્યા, અમે તો આવા રહ્યા, આમ તો નહીં થાય, એવું બધું વિચારવાથી કામ નહીં ચાલે. તો અહીંયા તો જે કરવાનું છે, કોણે કરવાનું છે? વ્યક્તિએ પોતાએ કરવાનું છે. શાસ્ત્ર, ગુરુ, ઈશ્વર આ બધા કોણ છે? તો કે સહાયક છે. એ બધા અંગુલી નિર્દેશ કરનારા છે. ચાલવાનું તો વ્યક્તિએ પોતાએ જ છે. એટલા માટે ભગવાન કહે છે આત્મવાન ભવ. કાયર બનવાથી કામ નહીં ચાલે. તારી જાતને તું ઉત્સાહથી ભરી દે, એક વિશ્વાસથી ભરી દે કે આ જીવનનું લક્ષ્ય છે અને એને હું આ જન્મમાં જ પ્રાપ્ત કરીને રહીશ. ખાલી ચિંતા ધારણ કરવાથી કઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ક્યારે થશે, કેમ થશે એવી રીતે રોદણા રોવાથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય અને જરાય આગળ નહીં વધી શકાય. પરંતુ કરવું શું પડે? કાયરતાને છોડી, ખોટી ચિંતા છોડી, અંતરને વિશ્વાસથી ભરી દઈ, ઉત્સાહથી ભરી દઈ અને લક્ષ્ય પ્રતિ અગ્રસર થવાનું હોય. એ વિશ્વાસ હોય કે ઈશ્વર, ગુરુ, શાસ્ત્ર આ બધા મારી સાથે છે અને માટે મેં જે લક્ષ્ય નિશ્ચય કર્યું છે એને હું જરૂર પ્રાપ્ત કરી શકીશ. તો મારું આ લક્ષ્ય છે, એને મારે પ્રાપ્ત કરવું છે અને હું કરીને જ રહીશ. આવી રીતના નિશ્ચય જીવનમાં થવા જોઈએ. મારે શું જોઈએ છે? જે જોઈએ છે એને હું મેળવી શકીશ, મેળવીશ, બલકી મેળવીને જ રહીશ. જે જોઈએ છે એને હું મેળવી શકું છું અને જે મારે મેળવવું છે એને હું મેળવીને જ રહીશ. તો ખોટી ચિંતા કરે ચાલશે ના. તારા સ્વજન તને જાય છોડી તો ચિંતા કરે ચાલશે ના. ટાગોરનું કાવ્ય છે, એનો અનુવાદ કરેલો છે. એમાં ફરીને બતાવ્યું છે કે આ બધી બાબતની તું ચિંતા કરતો રહીશ તો નહીં ચાલે. તારા સ્વજન તને જાય છોડી તો ચિંતા કરે ચાલશે ના. કારણ કે ચિંતા કરવાથી કોઈના સ્વજન પાછા આવ્યા નથી. અને તું દરવાજો ખખડાવ કરે અને ન ઉઘડે તો ચિંતા કરે ચાલશે ના. શું કરવું પડશે? વધારે ખખડાવવું પડશે. તારા ઘરના લોકો ને તું મનાવવાની કોશિશ કરે અને ન માને તો ચિંતા કરે ચાલશે ના. શું કરવું પડશે? કાં તો ફરી મનાવવાની કોશિશ કર અને નહીં તો જેવા છે એવા એને રેવા દે અને તું તારા માર્ગે આગળ ચાલ. તો આ બધી ઢાપણ ભરેલી વાતો જે છે એ જીવનમાં અત્યંત ઉપયોગી છે. આ બધું ડાપણ જે છે એનો જીવનમાં ઉપયોગ કરવો જોઈએ. એ માત્ર બુદ્ધિના એક ખૂણામાં રહી જાય તો એનાથી કામ ચાલતું નથી. તો અહીંયા ભગવાન કહે છે કે આ લક્ષ્યની સિદ્ધિને માટે તારા અંતરને, તારા વ્યક્તિત્વના અણુને તું વિશ્વાસથી ભરી દે. હું આ મારું લક્ષ્ય પ્રાપ્ત કરીને જ રહીશ. મેં અનેક વાર કહ્યું છે, બાઇબલનું એક સરસ વાક્ય છે, માગો તો મળશે, શોધો તો જડશે, ખખડાવો તો ખુલશે. આપણે એમ જ ખાલી વિચારતા રહીએ કે એમનેમ મને મળી જશે, એમનેમ જ કંઈક આવી જશે અને મને પ્રાપ્ત થઈ જશે. મારા માટે તો એમનેમ જ દરવાજા ખુલી જવા જોઈએ. જેમ આજકાલ હોય છે ને કેવા દરવાજા, તો કે ડિજિટલ જે ઇલેક્ટ્રોનિક હોય છે એની પાસે પહોંચો એટલે શું થાય? આપોઆપ દરવાજા ખુલી જાય, કંઈ કરવું ના પડે. પણ એવું અહીંયા થવાનું નથી. ત્યાં તો શું કરવું પડે? તો કે જોર દઈને ખોલવા પડે. દરવાજો બંધ હોય તો માથા પછાડવા પડે અને એમાંથી આગળ વધવું પડે. તો લક્ષ્ય નિશ્ચય કર્યો તો પાછી પાણી કરવા માટે કોઈ કારણ રહેતું નથી. એટલા માટે જ સંતો કહેશે કે આ લક્ષ્યની સિદ્ધિને માટે એક પગલી છલાંગ લગાવવી પડે, યાહોમ કરીને કૂદવું પડે. અહીંયા થોડી પણ કાયરતા ધારણ કરી, નિષ્ઠામાં થોડી પણ કમી આવી તો વાત પડતી નથી. બલકી પાછળ હટવા માટે ઘણું બધું મળી રહેશે, બીજા ઘણા બધા કારણો મળી રહેશે અને એવા બધા કારણોને ધ્યાનમાં લઈએ તો ક્યારેય પણ આગળ વધી શકાતું નથી. માટે આત્મવાન ભવ. ઉપનિષદ પણ કહે છે નાયમાત્મા બલહીનેન લભ્યઃ.
બલહીન મનુષ્ય આ આત્મ તત્વને પ્રાપ્ત કરી શકતો નથી. માત્ર આધ્યાત્મિક ક્ષેત્રમાં જ નહીં, વ્યાવહારિક ક્ષેત્રમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આ પ્રમાણે લાગી જવું પડે છે. ઉત્સાહ સાથે ધૈર્ય ધારણ કરી અને લાગી જવું પડે છે. અને અધ્યાત્મ સાધનામાં તો દીર્ઘકાલ નૈરંતર્ય પૂર્વક, આદર સત્કાર પૂર્વક હંમેશા આગળ વધવું પડે છે. તો ઘણો દીર્ઘકાલ પણ લાગે છે. રોજ રોજ પ્રતિક્ષણ પ્રતિદિન શક્તિનો સંચય કરવો પડે છે. અને આ શક્તિ એટલે શું છે? આત્મબલ છે, સંયમ બલ છે. આ બધું બલ પ્રાપ્ત કરવું પડે છે. અને એ બધું બલ કોઈ અચાનક પ્રાપ્ત થઈ જતું નથી. જેવી રીતે શારીરિક બલ જે છે એ પણ અચાનક પ્રાપ્ત થતું નથી. જીમમાં જવું પડે, દંડ બેઠક કરવા પડે, ત્યારે કેટલાક મહિનાઓ પછી થોડા ગોટલા દેખાય, બાકી ત્યાં સુધી સ્નાયુઓ ચડતા નથી. તો એના માટે પણ ધીમે 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 મહેનત કરવી પડે છે. 2 દિવસ જીમમાં ગયા અને પછી આવી રીતે જોવા જાવ તો કઈ દેખાય નહીં. તો એ દીર્ઘકાલ સુધી, અને સાથે સાથે કેવું? નૈરંતર્ય, રોજ રોજ જવું પડે. મહિનામાં 2 દિવસ ગયા અને 10 દિવસ ના ગયા, ફરી 2 દિવસ ગયા અને 10 દિવસ ના ગયા, તો એનાથી કઈ ફાયદો થતો નથી. તો શારીરિક બલ વધારવાને માટે પણ દીર્ઘકાલ નૈરંતર્ય પૂર્વક પ્રયત્ન કરવો પડે છે. અને સાથે સાથે ઉત્સાહ ધારણ કરવો પડે. નહીં તો એક દિવસ જીમમાં ગયા અને બીજે દિવસે ફરી પાછા સૂતા રહ્યા કે આ કોણ જાય રોજ ઉઠીને? તો એવી રીતે નહીં ચાલે. તો ઉત્સાહ સાથે દીર્ઘકાલ સુધી નિરંતર રીતે શારીરિક બલ પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરવો પડે. એવી જ રીતે અધ્યાત્મ પથે આગળ ચાલવાને માટે જે એક આત્મબલ જે છે એને પ્રાપ્ત કરવાને માટે પણ રોજ રોજ શક્તિ સંચય કરવો પડે છે. તો જ એ આત્મબલ, આત્મવિશ્વાસ જે છે એ પ્રાપ્ત થાય. અને એવા વિશ્વાસ સાથે જ્યારે પ્રયત્ન કરવામાં આવે તો આ બ્રહ્માંડમાં કોઈ શક્તિ નથી કે જે તમને લક્ષ્ય સિદ્ધિ કરતા રોકી શકે. કારણ કે લક્ષ્ય જે છે મારું પોતાનું જ સ્વરૂપ છે. અને મને પ્રાપ્ત કરતા મને કોણ રોકી શકે? તો એક વખત નિશ્ચયની આવશ્યકતા છે. અને એવા દ્રઢ નિશ્ચયને દર્શાવવા માટે જ ભગવાન અહીંયા કહે છે આત્મવાન ભવ. આજે લક્ષ્ય તને દર્શાવવામાં આવ્યું, એ લક્ષ્યની સિદ્ધિને માટે આત્મવાન થવું જરૂરી છે. રોજ રોજ લાગી રહેવાનું છે, રોજ રોજનો ઉપયોગ કરવાનો છે. સ્વામી ચિન્મયાનંદજી એક વાક્ય બહુ સરસ કહેતા. એ કહેતા કે ટુડે ઇઝ માય ઓન, લેટ મી યુઝ. આજનો દિવસ કોનો છે? મારી પાસે છે. આજનો દિવસ મારો છે. દિવસ શું? ક્ષણ ક્ષણને જોઈએ તો આ ક્ષણ કે આ દિવસ એ શું છે? તો કે એ મારા છે. એને મને યુઝ કરી લેવા દો, ઉપયોગમાં લઈ લેવા દો. અને સાધકને માટે દિવસનો ઉપયોગ કરવો એનો અર્થ શું છે? એક આત્મબલ પ્રાપ્ત કરવું, સંયમ બલ પ્રાપ્ત કરવું, એ શક્તિનો સંચય કરવો કે હું લક્ષ્ય પ્રતિ આગળ વધું. જરા પણ એવો એક પણ દિવસ ન જાય કે જે મને મારા લક્ષ્યથી દૂર લઈ જાય. બલકી રોજ રાત પડે મને શું લાગે? હું થોડોક નજીક પહોંચ્યો. તો એવું જે બલ જે છે એ ધીમે 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 પ્રાપ્ત થાય છે. અચાનક પ્રાપ્ત થઈ જતું નથી. મેં પહેલા પણ કહ્યું હતું ને કે કોઈ બ્રહ્મચારી જે છે એને કોઈ સંત પાસે ગયો અને કહ્યું કે મહાત્માજી આ તેજ કેવી રીતે પ્રાપ્ત થાય? તો મહાત્માજીએ કહ્યું કે ગાયત્રી મંત્ર કર તો તેજ પ્રાપ્ત થશે. તો પેલો ગાયત્રી મંત્ર કરવાનું શરૂ કર્યું અને એક ગાયત્રી મંત્રની માળા કરે અને પછી શું જુએ? અરીસામાં જુએ તો એ તેજ વધ્યું કે નહીં? તો એક દિવસમાં એવી રીતે કોઈ બ્રહ્મ તેજ કે બ્રહ્મ વર્ચસ્વ જે છે એ એવી રીતે વધતું નથી. તો એક એક માળા કરીને અરીસા સામે ઉભા રહે તો કે તેજ એવી રીતે થોડું વધવાનું છે. તો દીર્ઘકાળ સુધી, નિરંતર સુધી યોગ્ય ઉદ્દેશ્ય સાથે, યોગ્ય અભિગમ સાથે જ્યારે એ જપ અનુષ્ઠાન કરવામાં આવે તો એની શરીર ઉપર પણ અસર થાય છે. પણ એ એક દિવસમાં કે 2 દિવસમાં ના થાય. અને 15 દિવસમાં થાકીને પછી કહી દે કે હવે તો મારાથી નહીં થાય, તો નહીં થાય તો છોડી દો, તો બીજું કંઈ પણ પ્રાપ્ત નહીં થાય. કોણ તમને પાછળ પડે છે કે ના કરવું જ પડશે? તમને લક્ષ્ય જોઈએ છે એટલા માટે પ્રયત્ન કરવો રહો. ન થાય તો છોડી દો.
કોઈ બંધન તો છે નહીં કે અહીંયા તો પેપર પર કે લખવામાં આવતું નથી કે આ કરવું પડશે, કોઈ એમાં તો સાઈન તો લેવામાં આવતી નથી. તો પોતાની નિષ્ઠા ઉપર બધો આધાર રાખે છે. મારી મુમુક્ષા કેટલી તીવ્ર છે, લક્ષ્ય સિદ્ધિ માટેનો મારામાં વિશ્વાસ કેટલો છે, આ બધા ઉપર આધાર છે. તો ભગવાન એ બધાને સામે રાખીને અહીંયા કહે છે કે આત્મવાન ભવ. આ શબ્દ જે છે એ હૃદયમાં કોતરી રાખવા જેવા છે. અને આ જો યાદ રહી જાય તો જીવનમાં હું ક્યારેય પણ કાયરતાને મારામાં પ્રવેશવા નહીં દઉં. ભગવાન હંમેશા આ એક શબ્દથી મને હંમેશા સજાગ રાખે છે, આત્મવાન ભવ. અને ભગવાન કે છે એનો અર્થ શું? એવું થવું સંભવ છે. એ બલ પ્રાપ્ત કરવું, એ વિશ્વાસથી પોતાની જાતને ભરી દેવી એ સંભવ છે. ભગવાન કોઈ અસંભવ ઉપદેશ ક્યારેય પણ આપતા નથી. તો ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન આત્મવાન ભવ. તું આ પ્રમાણે વિશ્વાસથી, ધીરતાથી, ઉત્સાહથી યુક્ત થઈ અને આ લક્ષ્યને સિદ્ધ કરવામાં લાગી જા. અને એ રીતે અંતે ત્રિગુણાતીત એવા સ્વરૂપને તું પ્રાપ્ત કરી શકીશ. તો આ બધા સોપાન ભગવાને બતાવ્યા. એવો આત્મવાન થઈ શ્રવણ મનન નિધિધ્યાસન કરી અને અંતે સ્વરૂપસ્થ થઈ મોક્ષને પ્રાપ્ત કરીશ. આ ભગવાને નિષ્કામતાના માર્ગની આ જે સાધના જે છે એ સાધનાને ભગવાને દર્શાવી કે જે માર્ગને ભગવાને બીજા એક શબ્દથી પણ કહેલો હતો, વ્યવસાયાત્મિકા બુદ્ધિ. આ મોક્ષ માર્ગમાં કેવી બુદ્ધિથી કામ ચાલે છે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ. અને એને જ ભગવાન અહીંયા કહે છે આત્મવાન ભવ, દ્રઢ નિશ્ચયી ભવ. તારી બુદ્ધિમાં આ એક નિશ્ચય તું પ્રાપ્ત કરી લે. એને જ ભગવાન કહે છે આત્મવાન ભવ. તો આ રીતે આ શ્લોકમાં ભગવાને આ સાધના બતાવી, નિષ્કામતાનો માર્ગ બતાવ્યો, લક્ષ્ય બતાવ્યું. હવે કોઈ આગળ શંકા કરે, એવો પ્રશ્ન કરે કે તમે આ નિષ્કામતાનો માર્ગ તો બતાવ્યો, પરંતુ જે સકામ કર્મનો માર્ગ છે, જે પ્રેય માર્ગ જે છે, એના સંદર્ભમાં તમે એવું કહ્યું કે એનો કોઈ અંત નથી, એમાં કોઈ સ્થિરતા નથી, સ્થિતિ નથી, અને એટલા માટે એ ત્યાજ્ય છે, એ માર્ગ લેવા જેવો નથી. પણ કે આટલા માત્રથી કંઈ છોડી દેવું યોગ્ય નથી. આ જે સંગતિ જે છે એને બરાબર સમજજો તો આગળનો શ્લોક જે છે સમજાશે. તો ભગવાને જે આગળ કહ્યું કે સકામ કર્મનો માર્ગ એ સંસાર ચક્રમાં જ રાખનારો છે, મુક્ત કરતો નથી, અને એમાં ક્યાંય પણ અંત નથી. બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયીનામ. એ જે ચક્ર જે છે એનો અંત આવતો નથી, સંસાર ચક્ર ચાલ્યા કરે છે. અને આ જે માર્ગ જે છે એ પણ કેવો છે? અંતરહિત છે. તો એમાં ક્યાંય પણ ઇતિશ્રી નથી, અલમ બુદ્ધિ પ્રાપ્ત થતી નથી, અને માટે સકામ કર્મનો માર્ગ જે છે એ ત્યાજ્ય છે. આવું ભગવાને દર્શાવ્યું. હવે કોઈ કે સકામ કર્મનો માર્ગ અંતરહિત છે, સંસાર ચક્રને એ મિટાવતો નથી, એટલા માટે એને છોડી દેવો જોઈએ. તો કે એટલું તો યોગ્ય ના કહેવાય, કારણ કે જીવનમાં એવું તો આપણે ઘણું બધું કરતા જ રહીએ છીએ કે જે મેળવો, ખૂટી ગયું, ફરી પાછું કરો, ફરી ખૂટી ગયું, ફરી કરો, ફરી ખૂટી ગયું. તો આવું તો જીવનમાં અનેક સ્થાનોમાં આવું તો આપણે કરતા જ રહીએ છીએ. ભોજન કર્યું, તૃપ્ત થયા, ફરી પાછા સાંજ પડે શું થયું? ફરી ભોજન બનાવ્યું, ફરી ખાધું, ફરી બીજે દિવસે ભોજન બનાવો, ફરી પાછું ખાઓ, ફરી પાછું ભોજન બનાવો, ફરી ખાઓ. તો આમાં કઈ અંત દેખાય છે? અને છતાં પણ ચાલુ તો રહે જ છે, કરતા તો રહીએ જ છીએ. તો એનો અંત નથી, એટલા માટે છોડી દઈએ એવું તો કેવી રીતે કહેવાશે? તો કપડા રોજ રોજ મેલા થાય છે તો ધોઈએ છીએ, ફરી પાછા મેલા થાય તો ફરી ધોઈ નાખીએ છીએ, ફરી મેલા થાય ફરી ધોઈ નાખીએ છીએ. ઘર જે છે, ઘર જૂનું થઈ જાય, ફરી રંગ રોગાન કરાવી દઈએ છીએ, ફરી પાછા રંગ જતા રહે તો ફરી શું કરી દઈએ છીએ? ફરી રંગ ચડાવી દઈએ છીએ. એવી જ રીતે
પૈસા કમાઈએ છીએ, ખૂટી જાય છે, ફરી પાછા કમાઈએ છીએ, ફરી ખૂટી જાય છે, ફરી કમાઈએ છીએ. તો જીવનમાં તો આવું તો કરતા રહીએ છીએ, જેનો અંત નથી અને છતાં પણ કરતા તો રહીએ છીએ. માટે જેનો અંત નથી માટે છોડી દેવું જોઈએ, આવું તમે કહો તો એ તો યોગ્ય લાગતું નથી. એટલું જ નહીં, બીજું તમે જે કહો છો કે નિષ્કામતાનો માર્ગ, પરંતુ અમને તો વિચારતા એવું લાગે છે કે સંપૂર્ણ નિષ્કામતા સંભવ પણ લાગતી નથી, અને તમે નિષ્કામતાની જ વાતો કરો છો, જ્યારે અમને તો એ સંભવ લાગતું નથી. સંપૂર્ણ કામનાથી મુક્ત થઈ જવું સંભવ લાગતું નથી. આવી રીતે જ્યારે શંકા કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આગળના શ્લોકમાં આ શંકાઓનો ઉત્તર આપે છે, અને એમાં યોગ બુદ્ધિનું એક ઉત્કૃષ્ટ સ્વરૂપ ભગવાન બતાવી રહેલા છે. આગળનો શ્લોક. યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. આ શ્લોકમાં ભગવાન જે સાંખ્ય બુદ્ધિ કે જે તત્વજ્ઞાનથી પ્રાપ્ત થતી જે સ્થિતિ, એની એક જે ચરમ અવસ્થા, ચરમ ઉત્કૃષ્ટતા જે છે, ઉત્કર્ષ જે છે, એનું નિરૂપણ ભગવાન આ શ્લોકમાં કરે છે. અને ભગવાન સાથે સાથે પૂર્વ શંકાઓના ઉત્તર પણ આમાં આપી દેશે. કેવી રીતે આપણે જોઈશું. સર્વપ્રથમ શ્લોકના અર્થને સમજીએ તો યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન. આ શ્લોકમાં શબ્દ આવે છે યાવાન, તાવાન. યાવાન યાને જેટલા, તાવાન યાને તેટલા. યાવાન એટલે કે જેટલા, વોટેવર. તાવાન યાને તે બધા જ, તેટલા. યાવાન અર્થ, અર્થ યાને પ્રયોજન. જેટલા પણ પ્રયોજન કે કાર્ય સિદ્ધ થાય છે, શેમાં? ઉદપાને. ઉદપાન યાને ઉદકમ પીયતે અસ્માત ઇતિ ઉદપાનમ. જેમાંથી પાણી પીવામાં આવે, પાણી લેવામાં આવે, એને શું કહેવાય? ઉદપાન. તો ઉદપાનનો અર્થ થાય છે જ્યાં પાણી છે, ખાબોચિયું, નદી, કૂવો, સરોવર, તળાવ, આ બધા શું કહેવાય? ઉદપાન. તો ઉદપાન ઉદકમ પીયતે અસ્માત ઇતિ ઉદપાન, જેમાંથી પાણી પીવામાં આવે. તો એવું જે સ્થળ જે છે એને શું કહેવાય? ઉદપાન કહેવામાં આવે. તો ભગવાન અહીંયા કહે છે કે એવું જે સ્થળ જે છે ઉદપાન, પછી એ સરોવર હોય, તળાવ હોય, તળાવડી હોય, ખાબોચિયું હોય, કૂવો હોય, તો એ બધાથી, એવા સ્થાનથી, એવા જલના સ્થાનથી જેટલા પણ કાર્ય સિદ્ધ થાય છે. કયા કાર્ય સિદ્ધ થઈ શકે? તો કે એ જલને પી શકાય, સાથે સાથે જલનો સફાઈમાં ઉપયોગ કરી શકાય, એનાથી સ્નાન થઈ શકે, એ જલમાં તરી પણ શકાય, એમાં હોડી પણ ચલાવી શકાય. આ બધા જ કામ શેનાથી થાય છે? તો કે એ જલસ્થાન જે ઉદપાન જે છે એનાથી એ બધા કામ થાય છે. તો ભગવાન કહે છે યાવાન અર્થ ઉદપાન. ઉદપાન જે છે એ ઉદપાને, ઉદપાનમાં જેટલા પણ કામ બધા સિદ્ધ થાય છે, તાવાન સર્વતઃ સંપ્લુતોદકે અપી સિદ્ધ્યતિ. એ બધા જ કાર્ય, પ્રયોજન
ક્યાં સિદ્ધ થઈ જાય છે? તો કે મોટા જે સમુદ્ર જે છે એમાં પણ એ કામ બધા થઈ જાય છે. સમુદ્ર કેવો ખારો નહીં, ક્ષીર સમુદ્ર અથવા તો અમૃત જલનો સમુદ્ર, તો તમે કહેશો કે પીવાય થોડું. તો સમુદ્ર સર્વતઃ સંપ્લુતોદકે, સર્વતઃ સંપ્લુત યાને બધી બાજુ પાણી જ પાણી ભરેલું હોય એવું જે સ્થાન હોય કે જ્યાં જલ પાણી સિવાય બીજું કઈ દેખાય નહીં. તો આવું પાણી પાણી જ ભરેલું હોય એવું જે સ્થાન જે છે એમાં પણ શું થઈ શકે? એ જલ પણ પી શકાય, ત્યાં પણ સ્નાન થઈ શકે, ત્યાં પણ હોળી ચાલી શકે, સ્નાન પણ કરી શકાય. આ બધું જ કાર્ય ત્યાં પણ થાય જ છે. તો ભગવાન કહે છે કે જે આ નાના નાના ખાબોચિયા કે પછી નાના નાના જે તળાવ બધું જે છે, યાવાન અર્થ ઉદપાને સિદ્ધ્યતિ, જેટલા પ્રયોજન આ ઉદપાનમાં સિદ્ધ થઈ જાય છે એ બધા જ પ્રયોજન કે બધા જ કાર્યો ક્યાં થાય છે? સર્વતઃ સંપ્લુતોદકે, એક એવું સ્થાન હોય કે જે જલથી જ ભરેલું હોય, વિશાળ જ એવું સ્થાન હોય, એમાં પણ શું થઈ શકે? આ બધું જ થઈ શકે. એનો અર્થ આ બધા જ કાર્યો જે આ નાના નાના ઉદપાનમાં તમે સિદ્ધ કરો છો, કૂવામાંથી તો કે કૂવાના જલને તમે પીઓ છો, સ્નાન કરવા જવું હોય તો ક્યાં જાઓ છો? તો કે તળાવે જાઓ છો, કપડાં ધોવા હોય તો તળાવ પર જાઓ છો, એનાથી જો હોળી ચલાવવી હોય તો થોડા મોટા સ્થાનમાં જવું પડે, સરોવરમાં જવું પડે. તો ભગવાન કહે છે આ બધા જુદા જુદા ઉદપાનમાં જેટલા પણ કાર્ય સિદ્ધ થાય છે, તાવાન સર્વ અર્થ, એ બધા જ અર્થ, એ બધા જ પ્રયોજન સર્વતઃ સંપ્લુતોદકે સિદ્ધ્યતિ, એક એમાં સિદ્ધ થઈ જાય છે. એક મહાન જલાશય કે અમૃત સ્વરૂપ એવા અમૃત જલનો સમુદ્ર હોય એમાં બધું જ એક સાથે થઈ જાય છે. તો એનો અર્થ શું? એક વખત એ મહાન સરોવર કે સમુદ્ર પ્રાપ્ત થઈ જાય પછી આ બધાની જરૂર રહેતી નથી. જેવી રીતે વરસાદ આવી ગયો તો પછી થોડા થોડા પાણીને ભેગા કરવાની જરૂર રહેતી નથી. જ્યાં પાણી ન હોય ત્યાં એક ખાબોચિયું જે છે બહુ મહત્વનું થઈ જાય, પરંતુ જળબંબાકાર થઈ ગયું તો એમાં બધા ખાબોચિયા કેવા થઈ જાય છે? વિલીન થઈ જાય છે. એમાં જે પ્રયોજન સિદ્ધ થતું હતું એ પ્રયોજન ક્યાં સિદ્ધ થઈ જાય છે? આ જલમાં. જે વરસાદનું જલ આવ્યું, સર્વત્ર જલ થઈ ગયું, એમાં એ બધું સિદ્ધ થઈ જાય છે. એવી જ રીતે ભગવાન કહે છે તાવાન સર્વેષુ વેદેષુ, વેદમાં સર્વત્ર જે બધું કહેવામાં આવ્યું છે, આ કર્મ કરો તો આ ફળ મળશે, આ કર્મ કરો તો આ ફળ મળશે. એનો અર્થ જે કંઈ પણ ત્યાં સકામ જે બધું બતાવવામાં આવેલું છે, કર્મ અને કર્મફળ, વેદમાં જેટલા પણ ફળ બતાવવામાં આવ્યા છે એ બધા જ તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ સિદ્ધ્યતિ, જે આ બ્રહ્મ સ્વરૂપને જાણી લે છે એના માટે એ બધા જ ફળ જે છે એને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન આગળ પણ આ વાત કરી ચૂક્યા છે, સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે, સર્વ કર્મની સમાપ્તિ ક્યાં થઈ જાય છે? જ્ઞાનમાં થઈ જાય છે. એટલું જ નહીં, ઉપનિષદ કહે છે શ્રોત્રિયસ્ય ચાકા મહતસ્ય, જે કંઈ પણ વેદમાં કર્મફળ બતાવ્યા છે અને એ કર્મફળ રૂપે જે પણ સુખ બતાવવામાં આવેલું છે એ સર્વ સુખ, સર્વ આનંદ કોને પ્રાપ્ત થઈ જાય છે? આ બ્રહ્મજ્ઞાની, તત્વજ્ઞાની જે છે એને એ બધો જ આનંદ પ્રાપ્ત થઈ જાય છે. તો ભગવાન અહીંયા દર્શાવવા માંગે છે કે અજ્ઞાની વ્યક્તિ જે વિષયમાંથી સુખ પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરી રહેલો છે, વસ્તુતઃ એ સુખનો મૂળ સ્ત્રોત કયો છે? તો કે આત્મ સ્વરૂપ જ છે. જેવી રીતે આ પૃથ્વી ઉપર જેટલા પણ જળના સ્ત્રોત છે એ બધાનો મૂળ સ્ત્રોત શું છે? સમુદ્ર જ છે. સર્વત્ર જલ ક્યાંથી આવ્યું?
કૂવામાં કે નદીમાં કે તળાવમાં કે ગમે ત્યાંથી એ જલ આવે છે. ક્યાંથી આવે છે? સમુદ્રમાંથી જ આવે છે. સમુદ્રમાંથી જ જલ વાદળ સ્વરૂપે ઉપર ઉઠ્યા છે. ફરી પાછું એ જલ વરસે છે, પર્વત ઉપર વરસે તો એમાંથી નદી વહે છે, સરોવર બને છે. નદી, નાળા, તળાવ આ બધામાં જલ જે આવે છે ક્યાંથી આવે છે? સમુદ્રમાંથી જ આવે છે. તો સર્વત્ર જે જલ જે છે એનો મૂળ સ્ત્રોત કયો છે? તો કે સમુદ્ર જ એનો મૂળ સ્ત્રોત છે. એવી જ રીતે આ જગતમાં પણ કર્મ કરી અને જે કંઈ પણ ફળ પ્રાપ્ત કરો છો અને એ ફળ સ્વરૂપે જે કંઈ પણ વિષય સુખ, સ્વર્ગ સુખ આ જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એ બધાનો મૂળ સ્ત્રોત કયો છે? જે કંઈ પણ સુખ આનંદ પ્રાપ્ત થયા એનો મૂળ સ્ત્રોત છે આત્મ સ્વરૂપ. તો મૂળ આનંદ ક્યાં રહેલો છે? તો કે આત્મામાં જ એ આનંદ રહેલો છે. બીજે જ્યાં ક્યાંય પણ આનંદ જણાય છે એ આનંદ ક્યાંથી છે? તો કે આત્મ સ્વરૂપનો જ આનંદ છે. જ્યાં ક્યાંય પણ જલ છે એ જલ ક્યાંથી આવ્યું? તો કે સમુદ્રનું જ જલ છે. એવી જ રીતે જ્યાં ક્યાંય પણ આનંદ છે એ આનંદ કોનો છે? તો કે આત્મ સ્વરૂપનો જ આનંદ છે. લોકોની ધારણા છે કે આ સુખ ક્યાંથી મળે છે? તો કે વિષયમાંથી મળે છે. હંમેશા લોકોને એવું લાગે છે કે સુખ તો ક્યાં છે? વિષયમાં છે. અને એટલા માટે જ જીવનભર એ શું પ્રયત્ન કરતો રહેશે? વિષય પ્રાપ્તિ માટેનો પ્રયત્ન હંમેશા કરતો રહેશે. કારણ કે સુખની ઝંખના તો છે જ અને સુખને માટે વિષયને એ ભેગા કરતો રહેશે અને લાગે છે કે વિષયમાં જ સુખ છે. પણ વિચાર કરતો નથી એટલા માટે આવું લાગે છે. આ સુખના સંદર્ભમાં થોડો વિચાર કરીએ, મીમાંસા કરીએ કે સુખ ક્યાં છે. વિચાર કરતા અંતે એ જ નિશ્ચય થાય છે કે સુખ આત્મા સિવાય બીજે ક્યાંય પણ હોઈ શકે નહીં. કેટલાક સોપાન આપણે અહીંયા જોઈએ તો અજ્ઞાની જન, પામર જન જે છે એવું માને છે કે સુખ ક્યાં છે? વિષયમાં સુખ છે. અને એટલા માટે એના જીવનનું લક્ષ્ય સુખ પ્રાપ્તિને માટે વિષયને પ્રાપ્ત કરો એ જ એના જીવનનું લક્ષ્ય થઈ જાય છે. પરંતુ થોડો વિચાર કરનારા કહે છે કે વાસ્તવમાં વિષયમાં સુખ નથી. સુખ ક્યાં છે? તો એ કહે છે કે ઇન્દ્રિયમાં સુખ છે, વિષયમાં સુખ નથી. વિષયમાં સુખ શા માટે નથી? કારણ કે જો વિષયમાં ખરેખર સુખ હોય તો એ એક જ વિષય સર્વ લોકોને સર્વ કાળે સર્વ દેશમાં સુખ પ્રદાન કરતો હોવો જોઈએ. પરંતુ એવું તો છે નહીં. વિષયો અનેક છે અને એ અનેક વિષય અનેક વ્યક્તિને માટે હંમેશા સુખદાયી હોતા નથી. તો કોઈને તીખું બહુ સારું લાગે અને બીજાને માટે તીખું ખાવું એ કેવું છે? એસિડિટી થઈ જાય છે અને સુખ લાગતું નથી. એક વ્યક્તિને ખાટું બહુ ભાવે અને બીજી વ્યક્તિ ખાટું ખાય તો શું થઈ જાય? સોજા આવી જાય. તો એના માટે એ શ્રેય નથી, એ ઈષ્ટ નથી. એવી જ રીતે કોઈને અમુક શબ્દ સાંભળવા ગમે છે, કોઈકને અમુક સાંભળવા ગમે છે, કોઈને અમુક સ્પર્શ ગમે છે, કોઈને બીજા સ્પર્શ ગમે છે. એટલું જ નહીં, જેને હંમેશા એક સ્પર્શ ગમે છે એને હંમેશા એ સમાન સ્પર્શ ગમતો નથી. એક રૂપ જે ગમે છે એ રૂપ દરેક આંખને ગમતું નથી, બલકી એક જ આંખને પણ હંમેશા એક સરખું રૂપ જોવું ગમતું નથી. તો એનો અર્થ શું થયો? કે વાસ્તવમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વિષય જે છે એ વિષય સ્વયં સુખને ધારણ કરતો નથી. વિષયમાં સુખ નથી. સુખનો આશ્રય જે છે એ વિષય ક્યારેય પણ નથી. કારણ કે હોય તો એ હંમેશા સુખદાયી હોવો જોઈએ. જેવી રીતે મીઠાશનો આશ્રય ખાંડ છે, એનું સ્વરૂપ છે. માટે જ્યારે પણ ખાંડ ખાવ તો કેવી લાગે? મીઠી જ લાગે છે. તો એવી રીતે જો સુખ એ વિષયનું સ્વરૂપ હોય તો એના સંબંધથી મને હંમેશા શું મળવું જોઈએ? સુખ જ પ્રાપ્ત થવું જોઈએ. પરંતુ એવું તો થતું નથી. પહેલા લાડુમાં જેટલું સુખ એટલું પાંચમા લાડુમાં તો નથી જ. તો પહેલો લાડુ ખાતા ખાતા તો બહુ સુખ આવે અને પાંચમો ખાવો પડે તો શું થાય? હેરાનગતિ થઈ જાય. પછી એવું લાગે કે હવે તો જોવાથી પણ શું થાય છે? પહેલા તો જોવાને માટે
ઉત્સુકતા થતી હતી, સુગંધ આવતી હતી, તો એમ થાય કે ક્યારે દર્શન થાય, ક્યારે દર્શન થાય. લાડુ બને છે, કેમ બાપા? બાપા અત્યારથી નાક પકડે કે હા સુગંધ આવે છે. એમને નામથી પણ સુગંધ આવશે. તો એ સુગંધ આવતી હતી ત્યારે જોવાની ઈચ્છા થાય કે હા ક્યારે જઈએ. અને પછી એક વખત ખાવા મળ્યું, તૃપ્ત થઈ ગયા, પછી શું થાય? હવે તો જોવાથી પણ શું થશે? ઉલટી થઈ જશે. હવે તો નહીં ખવાય, નહીં ખવાય. તો એ લાડુમાં સુખ હતું એ ક્યાં ગયું? એ શું સિદ્ધ કરે છે કે એમાં સુખ નથી. જો પહેલા લાડુમાં સુખ હતું તો 5મામાં પણ કેટલું હોવું જોઈએ? એટલું જ. અને 15મામાં પણ એ જ હોવું જોઈએ. પરંતુ એવું તો છે નહીં. તો જેવી રીતે આ સ્વાદના સંદર્ભમાં, એવી જ રીતે શબ્દના સંદર્ભમાં તમને કઈ બહુ ગીત જે છે, કોઈ એક ગીત કે ભજન તમને બહુ ગમતું હોય, કેટલી વખત સાંભળશો? રિપીટ કર્યા કરો, કેટલી વખત સાંભળશો? પછી ક્યારેક ને ક્યારેક શું થશે? હવે બહુ થઈ ગયું એમ કરીને બંધ કરી દેશે. તો એમાં જો સુખ હોય તો એ હંમેશા સુખદ જ લાગવું જોઈએ. તો વિચાર કરતા લાગે છે કે વિષયમાં સુખ નથી. તો થોડો વિચાર કરનારા હઠયોગી યોગીઓ કહે છે કે સુખ ક્યાં છે? તો કહે છે કે ઇન્દ્રિયોમાં છે. એ કહે છે કે વિષયના સંપર્કથી ઇન્દ્રિયમાં શું? તો કે એક ઉત્કર્ષ પ્રાપ્ત થાય છે. વિષયનો સંપર્ક થયો એનાથી ઇન્દ્રિયમાં એક ઉત્કર્ષ પ્રાપ્ત થાય છે. અને એના પરિણામે શું થાય છે? તો કે સુખનો અનુભવ થાય છે. તો વિષય જે છે એ શું છે? તો કે નિમિત્ત બને છે. શેના માટે નિમિત્ત બને છે? ઇન્દ્રિયમાં કંઈક ઉત્કર્ષ લાવવાને માટે એ નિમિત્ત બને છે. અને એના પરિણામે શું પ્રાપ્ત થાય છે? તો કે સુખ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે હઠયોગી કહે છે કે વિષય વગર પણ જો ઇન્દ્રિયમાં ઉત્કર્ષ લાવી શકાતો હોય તો વિષયની પાછળ પડવાની જરૂર નથી. એટલા માટે યોગ સાધનામાં બતાવવામાં આવે છે કે અમુક સ્થાનમાં ધારણા કરો તો દિવ્ય સુખ, દિવ્ય સ્પર્શ, દિવ્ય દર્શન આ બધું સંભવ બને છે. તો જે આ સામાન્ય જે ઇન્દ્રિય અને વિષયનો સંપર્ક છે એનાથી તો ઐહિક શબ્દ સ્પર્શ રૂપ રસગંધ જે માત્ર આપણે ઓળખીએ છીએ એનો જ અનુભવ થાય છે. પરંતુ નાસિકામાં ધારણા કરો તો તરત જ ત્યાં શું થાય છે? દિવ્ય ગંધ સંવિત પ્રાપ્ત થાય છે. તો નાસિકામાં ધારણા કરવાથી ગંધનો આનંદ આવે છે. કેવી ગંધ? તો કે દિવ્ય ગંધ. એવી રીતે તાલુમાં ધારણા કરો, યોગ સાધના છે, ધારણા કરવી પડે. એવી રીતે કરે તો શું થાય? તો કે દિવ્ય શબ્દ જે છે એનું ભાન થાય છે, એનો અનુભવ થાય છે. મૂર્ધામાં ધારણા કરો તો દિવ્ય સ્પર્શનો અનુભવ થશે. તો માત્ર આ સામાન્ય વિષયને, એ વિષયોને છોડીને માત્ર ધારણા કરવાથી ઇન્દ્રિયમાં આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કે જે દિવ્ય છે એનો પણ અનુભવ થાય છે, એનું સુખ પ્રાપ્ત થાય છે. માટે એ લોકો કહે છે કે વિષયમાં સુખ નથી. સુખ ક્યાં છે? વિષય વગર પણ કેવી રીતે પ્રાપ્ત થઈ જાય છે? ઇન્દ્રિયમાં ઉત્કર્ષ પ્રાપ્ત થવાથી સુખ પ્રાપ્ત થાય છે. એનાથી આગળ બીજા કેટલાક લોકો જે હજુ આગળ વિચાર કરે છે એ કહે છે કે સુખ ઇન્દ્રિયમાં પણ નથી, બલ્કિ સુખ ક્યાં છે? તો કહે છે મનોવૃત્તિમાં સુખ છે. સુખનો આશ્રય કોણ છે? તો કે મન છે. કેવી રીતે કહ્યું? તો એ લોકો પણ ત્યાં લોજિક આપે છે, તર્ક આપે છે કે જ્યારે વિષય ન હોય, ઇન્દ્રિય પણ ન હોય, ત્યારે પણ મન થકી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું જે સુખ જે છે એ સુખ પ્રાપ્ત થાય છે. ક્યારે? તો કે છે સ્વપ્નમાં. સ્વપ્ન અવસ્થામાં આ બાહ્ય જગતના કોઈ વિષય નથી. સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિયો જે છે એ પણ લીન થઈ જાય છે. તો ત્યાં ઇન્દ્રિય પણ કાર્ય કરતી નથી અને છતાં પણ સ્વપ્નમાં સુખ અનુભવાય છે કે નહીં? ત્યાં પણ કોઈ મનગમતી વ્યક્તિ મળી તો એના મિલનથી શું થાય છે? સુખ થાય છે. ત્યાં પણ કઈ મનગમતું સાંભળવા મળ્યું, કઈ મનગમતું ભોજન મળ્યું તો એનાથી શું થઈ જાય છે? સુખ થઈ જાય છે. વાસ્તવમાં ત્યાં વિષય પણ નથી અને ઇન્દ્રિય પણ
નથી. અને છતાં પણ સ્વપ્નમાં શેનો અનુભવ થાય છે? સુખનો અનુભવ થાય છે. તો ઇન્દ્રિયનો તો અભાવ છે, એટલા માટે જ કોઈ સૂતેલો હોય એની પાસે કઈ અવાજ આવે તો એને સંભળાતું નથી, કારણ કે શ્રવણેન્દ્રિય કેવી થઈ ગઈ છે? શાંત થઈ ગઈ છે. આંખો પણ કેવી છે? બંધ છે. ઘણા બધા સૂતા હોય તો અડધી ખુલ્લી આંખ રાખીને સૂતા, આપણને ડાઉટ થાય કે આ સૂતા છે કે જાગે છે, પણ વાસ્તવમાં એ થોડી આંખ ખુલ્લી હોય છતાં પણ એ ક્યાં હોય છે? તો કે સૂતેલા હોય છે. એટલા માટે તો એમને આંખ ખુલ્લી હોય તો પણ કંઈ દેખાતું નથી, કારણ કે આ ગોલક ખુલ્લું છે, પરંતુ એમાં જે ઇન્દ્રિય શક્તિ જે છે તો કેવી થઈ ગઈ છે? લીન થઈ ગઈ છે. સ્વપ્નાવસ્થામાં એ છે નહીં. તો વિષય પણ નથી, ઇન્દ્રિય પણ નથી, અને છતાં પણ સ્વપ્નમાં સુખનો અનુભવ થાય છે. કોના થકી થાય છે? મન થકી. માટે સુખ ક્યાં છે? તો કે મનમાં સુખ છે, મનોવૃત્તિમાં સુખ રહેલું છે. તો સુખ પહેલા ક્યાં હતું? વિષયમાં. પછી ત્યાંથી હટાવીને ક્યાં આવ્યું? ઇન્દ્રિયમાં. ત્યાંથી હટાવીને મનમાં આવ્યું. હવે વેદાંત શાસ્ત્ર કહે છે, ઉપનિષદ શાસ્ત્ર, ગીતા શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર કહે છે કે સુખ જે છે એ મનમાં પણ નથી. કારણ કે જ્યારે મન નથી હોતું ત્યારે પણ સુખનો અનુભવ થાય છે. એનો અર્થ શું થયો? મનમાં સુખ નથી. મન વગર પણ સુખ છે. ક્યાં? સુષુપ્તિ અવસ્થામાં. સુષુપ્તિ અવસ્થામાં મન નથી, મનની વૃત્તિ પણ નથી, અને છતાં પણ ઊંઘવામાં આનંદ છે કે નહીં? જોશીકો, બધાને આનંદ આવે જ છે, એટલે બધાને મજા જ આવે ઊંઘવામાં. તો ઊંઘવું જે સુષુપ્તિ અવસ્થા જે છે એમાં મન તો નથી, એટલા માટે તો કોઈ જગતની ચિંતાઓ, સુખ દુઃખ, રાગ દ્વેષ કઈ અનુભવમાં આવતા નથી. તો સુષુપ્તિ અવસ્થામાં મન પણ લીન થઈ જાય છે, અને છતાં પણ ત્યાં સુખ તો છે જ. એટલા માટે જ ઉઠ્યા પછી એ શું કહે છે? હું તો બહુ સુખેથી સૂઈ ગયો. સુખેન અહમ અસ્વાપ્સમ ન કિંચિત મયા અવેદિશમ. મને કઈ ભાન રહ્યું નહીં, હું તો બહુ સુખપૂર્વક સૂતો. તો જેને બહુ સારી ઊંઘ આવી જાય એ ઉઠે પછી કેવો હોય છે? ખુશ ખુશ હોય છે, તાજો તાજો થઈને ઉઠે છે. તો એનો અર્થ શું? સુષુપ્તિમાં શું છે? આનંદ છે, સુખ છે. જ્યાં વિષય પણ નથી, ઇન્દ્રિયો પણ નથી, મન પણ નથી, અને છતાં પણ શું છે? આનંદ છે. જરૂર ત્યાં અજ્ઞાન છે, આત્મ સ્વરૂપનું અજ્ઞાન છે, આવૃત છે. એટલા માટે જ્યારે આપણે ઊંઘતા હોઈએ ત્યારે આપણે કહી નથી શકતા કે હા મને બહુ સરસ ઊંઘ આવી રહી છે, મને તો બહુ સરસ આનંદ આવી રહ્યો છે. એવી રીતે આપણે ત્યારે કહી શકતા નથી. તો અવિદ્યાનું આવરણ જરૂર છે, પરંતુ અવિદ્યા જે છે એ પણ ત્યાં થોડી શિથિલ થઈ જાય છે. એટલા માટે આત્મ સ્વરૂપનો જે આનંદ જે છે એ ત્યાં અભિવ્યક્ત થવા લાગે છે. જાગ્રત અને સ્વપ્નમાં અવિદ્યા જે છે એ બહુ પ્રબલ છે, કારણ કે અવિદ્યાનું આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ પણ ત્યારે કાર્યરત છે. એટલા માટે અવિદ્યા જે છે કેવી છે? તો કે બહુ પ્રબલ છે. જ્યારે સુષુપ્તિમાં અવિદ્યાની વિક્ષેપ શક્તિ કાર્ય કરતી નથી. એ વિક્ષેપ શક્તિ નથી, માત્ર આવરણ શક્તિ જ છે. અને એટલા માટે અવિદ્યા કેવી થઈ ગઈ છે? શિથિલ છે, મંદ પડી ગયેલી છે. માટે એવી શિથિલ મંદ અવિદ્યા આવરણ હોવા છતાં પણ એમાં મંદ મંદ આત્માનંદ જે છે એ અભિવ્યક્ત થતો રહેશે. માટે સુષુપ્તિમાં આનંદનો જે અનુભવ થાય છે એ અનુભવ કયો આનંદ છે? આત્મ સ્વરૂપનો આનંદ છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે આનંદ ક્યાં રહેલો છે? આત્મામાં જ આનંદ છે, આત્માનું જ સ્વરૂપ છે. એ નથી વિષયમાં, નથી ઇન્દ્રિયમાં, કે નથી મનમાં, બલકે આનંદ ક્યાં છે?
આત્મ સ્વરૂપમાં જ એ આનંદ રહેલો છે. એનો મૂળ સ્ત્રોત જે છે આનંદનો એ કયો છે? આત્મા જ આનંદનો મૂળ સ્ત્રોત છે. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે તાવાન સર્વેષુ વેદેષુ, વેદમાં જેટલા પણ કર્મ બતાવવામાં આવ્યા છે એનાથી કર્મ ફળ સ્વરૂપે જે કંઈ પણ વિષય સુખ આદિ પ્રાપ્ત થાય છે એ બધા જ આનંદનો મૂળ સ્ત્રોત તો આત્મ સ્વરૂપ જ છે. માટે આનંદ ક્યાં રહેલો છે? આત્મામાં જ છે. આત્મામાં છે એટલે ફરી પાછું એવું નહીં કે આત્મા એક વાટકો ને એમાં આનંદ, એવી રીતનું નહીં, પરંતુ આનંદ એટલે શું? આત્માનું સ્વરૂપ જ શું છે? આનંદ સ્વરૂપ છે. જેવી રીતે આપણે જ્યારે કહીએ સમુદ્ર, તો સમુદ્ર એક વસ્તુ અને એમાં ફરી પાછું જલ એવું છે, બલકી જલનો જે અગાધ રાશિ એને જ આપણે શું કહીએ છીએ? સમુદ્ર કહીએ છીએ. એવી જ રીતે આનંદનો જે અવિનાશી નિત્ય એવો સ્ત્રોત જે છે એને જ શું કહેવામાં આવે છે? આત્મા કહેવામાં આવે છે. તો એ આત્માનું જ સ્વરૂપ છે. તો આત્મા જ આનંદનો મૂળ સ્ત્રોત છે. એના સિવાય એને છોડીને આનંદ બીજે ક્યાંય છે નહીં. જેવી રીતે સમુદ્રને છોડીને જલ બીજે ક્યાંયથી આવતું નથી. જ્યાં પણ જલ છે, કોનું જલ છે? સમુદ્રનું જલ છે. એવી રીતે જ્યાં પણ આનંદ જે છે એ આનંદ કોનો આનંદ છે? આત્માનો જ આનંદ છે. માટે એ નિત્ય અવિનાશી આનંદને જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમાં બીજા બધા જ વિષય સુખ, વિષયાનંદ જે કંઈ પણ છે બધા જ એમાં કેવા થઈ જાય છે? અંતર્ભૂત થઈ જાય છે. જેમ હાથીના પગલામાં બધા પગલા સમાઈ જાય એવી રીતે આત્માના આનંદ સ્વરૂપમાં આ સર્વ વિષય સુખ, સ્વર્ગ સુખ, ઐહિક, દૈહિક કે પછી દિવ્ય, આમુસ્મિક આ બધા જ સુખ આનંદ જે છે કેમાં સમાઈ જાય છે? તો કે આત્મ સ્વરૂપમાં, આત્મ સુખમાં સમાઈ જાય છે. હવે પહેલા જે શંકા કરેલી હતી કે આ સકામ કર્મનો માર્ગ એનો કોઈ અંત નથી, માટે છોડી દેવું એ યોગ્ય ના કહેવાય. તો એનો ઉત્તર અહીંયા ભગવાન એ રીતે આપે છે કે વાત સાચી કે આવું કરો છો ખૂટે, ફરી પાછું કરો, ફરી ભેગું કરો, ફરી કરો, ભોગવો, આ માર્ગ તો છે. પરંતુ એ માર્ગનો આશ્રય ત્યારે લેવાનો હોય જ્યારે પરમેનન્ટ સુખનો કોઈ માર્ગ ન હોય. અગત્યા જ્યારે કંઈ બીજો ઉપાય જ ન હોય ત્યારે એવું કરતા રહો તો ચાલે, પરંતુ ઉપાય હોય તો હંમેશા શું કરવાનું હોય? એ નિત્ય સુખ માટેનો ઉપાય હોય તો એનો જ આશ્રય લેવાનો હોય. અને મનુષ્ય હંમેશા એવો પ્રયત્ન કરતો જ હોય છે. જેવી રીતે આપણે જોઈએ કે એ ઘરને રંગાવે છે, ઘરને રંગાવે છે અને એમાં પણ ધીમે ધીમે ઉપાય શોધતો જાય છે, પરમેનન્ટ સોલ્યુશન એ શોધતો જાય છે. એવા એવા કલર રંગે શોધતો જાય છે કે એક વખત લગાવો એટલે પછી 15 વર્ષની નિરાત, 20 વર્ષની નિરાત. પહેલા શું હતું તો કે વર્ષે 2 વર્ષે બધું ફરી પાછું હતું એવું થઈ જાય. અને હવે કેવો ઉપાય એને કાઢ્યો છે તો કે શોધ કરી કે આ પ્લાસ્ટિક પેઇન્ટ લગાવો કે બીજું કઈ નવા કઈ આવ્યા હશે મને ખબર નહીં, તો એ બધું લગાવો તો એ કેટલા વર્ષ રહે તો કે ઘણા બધા વર્ષ રહે. અને ઘણા બધા રંગ આદિ કંઈ કરવું જ ના પડે, હંમેશા પરમેનન્ટ સોલ્યુશન આવી જાય. એટલા માટે શું કરે? ડેકોરેટિવ બધી ટાઇલ્સ લગાવી દે કે પછી રંગ કરવાની કોઈ ચિંતા જ નહીં, આ લગાવી દો અને ભૂલી જાઓ. તો ત્યાં પણ મનુષ્યનો પ્રયત્ન શું છે? પરમેનન્ટ સોલ્યુશન લાવવા માટેનો પ્રયત્ન છે. પહેલાના સમયમાં પેલા વાસણો આવતા અને વાસણોમાં પછી શું કરે? કલાઈ કરે, કલી કરે, કલી કરે, બધું કલી કરે અને ફરી પાછી જતી રહે તો ફરી શું કરવું પડે? ફરી પાછી કલી કરાવે, તો કલાઈ કરતા રહેવું પડે. એમાંથી છૂટવા માટે માણસે શું કર્યું તો કે એસેસની શોધ કરી. હવે કયા વાસણ તો કે સ્ટેનલેસ સ્ટીલના વાસણ કે જેમાં ફરી કલી કરવી જ ના પડે, અને ખરીદો એ બધું ભૂલી જાઓ. તો આ બધી બાબતમાં પણ માણસ કેવા ઉપાય શોધે છે? પરમેનન્ટ સોલ્યુશન શોધે છે. પેલા વાસણમાં રસોઈ બનાવો અને ચોટી જાય, એને ઘસી ઘસીને કાઢો. એમાંથી ઉપાય શું શોધ્યો? હવે ટેફલોન કોટિંગ
કેવા વાસણો છે? તો કે કોટિંગ વાળા, કે જેમાં કઈ ચોટે જ નહીં, નિરાત, એટલે એ ઘસવા કરવાની કોઈ ચિંતા નહીં. તો આ બધી ભૌતિક, આ બધી જે કંઈ પણ સમસ્યાઓ કે આ બધા ક્ષેત્રો જે છે ત્યાં પણ મનુષ્યનો પ્રયત્ન હંમેશા કેવો રહેશે? તો કે પરમેનન્ટ સોલ્યુશન માટેનો પ્રયત્ન રહેશે. પહેલા માટીના મકાન બનાવતા હતા, છાપરા નાખતા હતા, હવે કેવા થઈ ગયા? તો કે પાક્કા, આરસીસી. એક વખત કર્યું તો પછી જોવાની ચિંતા નહીં. તો આ બધામાં પણ જ્યારે વિકલ્પ છે કે આવું થઈ શકે છે, પરમેનન્ટ સોલ્યુશન આવી શકે એમ છે, તો મનુષ્ય હંમેશા એના માટે પ્રયત્ન કરે છે. તો પછી આ સુખ પ્રાપ્તિનો માર્ગ જે છે એમાં પણ જ્યારે કોઈ પરમેનન્ટ સોલ્યુશન હોય, નિત્ય અવિનાશી પરિપૂર્ણ એવું જો સુખ મને પ્રાપ્ત થઈ શકતું હોય, અને જેને પ્રાપ્ત કર્યા પછી આ બધા સુખના ખાબચિયાની પાછળ જો મારે ફરતા રહેવું ન પડતું હોય, સંસાર ચક્ર નિવૃત્ત થઈ જતું હોય, તો એ ઉપાય મારે અપનાવવો જ જોઈએ, એ બાજુ મારે જવું જ જોઈએ, કારણ કે એ પરમેનન્ટ સોલ્યુશન છે. અને એટલા માટે એ તરફ મારે પ્રયત્ન કરવો જ જોઈએ. એવું જ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ કે જ્યાં મને કંઈક પરમેનન્ટ સોલ્યુશન મળે. નહીં તો થોડું ભેગું કર્યું, ખૂટી ગયું, ભેગું કર્યું, ખૂટી ગયું. હંમેશા સુખની ભીખ માંગતા રહેવું પડે. આ વિષયમાંથી થોડું સુખ, અહીંયાથી થોડું સુખ, અહીંયા જઈ આવું, ત્યાં જઈ આવું, પેલાને મળી લઉં, આમ કરી લઉં, પેલું પ્રાપ્ત કરી લઉં. આ બધા સુખના બધી કણિકાઓ પ્રાપ્ત કરવા કરતા સુખનો સમુદ્ર જ જો પ્રાપ્ત થઈ જતો હોય તો એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો, એમાં જ મનુષ્યની બુદ્ધિની શોભા છે, એમાં જ તો એની બુદ્ધિમાની છે. નહીં તો એ જો ઉપાય હોવા છતાં પણ એ આ બધા ખાબોચિયામાંથી જ જો સુખ મેળવવા માટે પ્રયત્ન કરતો રહે તો એની મૂર્ખામી કહેવાય. ઉપાય ન હોય તો કરે એ સમજી શકાય, પરંતુ જ્યાં પરમેનન્ટ ઉપાય હોય, આત્યંતિક સુખ આનંદ પ્રાપ્તિનો ઉપાય હોય, તો એના માટે પ્રયત્ન કરવો જોઈએ. સંસાર ચક્રમાં જો ઘૂમતા જ રહેવાનું હોય, એનો કોઈ ઉપાય ન હોય તો ઘૂમતા રહીએ, કંઈ વાંધો નહીં. પરંતુ જ્યારે એ ચક્રમાંથી મુક્ત થવાનો ઉપાય છે, એવું એક સ્થાન છે કે જેને પ્રાપ્ત કર્યા પછી ક્યાંય આવવા જવાનું રહેતું નથી. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, ભગવાન કહે છે તદ વિષ્ણુ પરમમ પદમ. આ જે પદ જે છે એવું એક સ્થાન છે કે જેને પ્રાપ્ત કર્યા પછી આ જે બધી આવન જાવન જે છે એ બધી અટકી જાય છે. જ્યાં સ્થિત જે છે પછી ક્યાંય આવવા જવાનું રહેતું નથી. તો એવું જો સ્થાન કોઈ હોય તો એની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન હંમેશા કરવો જ જોઈએ. તો ભગવાન અહીંયા એ જ બતાવે છે કે જરૂર આ વિષય સુખ જે જોવામાં આવે છે એની પાછળ દોડો, પરંતુ ક્યારે દોડવું જોઈએ? જો એના સિવાય બીજો કોઈ ઉપાય ન હોય તો. બલકી ઉપાય છે નિત્ય સુખ પ્રાપ્ત કરવાનો, અવિનાશી સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. અને એ ઉપાય શું છે? બ્રાહ્મણસ્ય વિજાનતઃ. કોના માટે એ બધા જ અર્થ સિદ્ધ થઈ જાય છે? કોને એ પરમ સુખ પ્રાપ્ત થઈ જાય છે? તો કે જે આ બ્રહ્મ તત્વને જાણે છે. બ્રહ્મ જ્ઞાનાત તુ બ્રાહ્મણ. બ્રાહ્મણ એને શા માટે કહેવાય છે? કારણ કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવ્યું. જન્મના જાયતે શૂદ્ર. જન્મથી બધા જ કેવા છે? તો કે શૂદ્ર રૂપે ઉત્પન્ન થાય છે. જન્મના જાયતે જંતુ. જંતુ જે છે એ શૂદ્ર રૂપે ઉત્પન્ન થાય છે. ત્યાર પછી શું થાય છે? તો કહેવામાં આવે છે કે જ્યારે યજ્ઞોપવિત ધારણ કરે છે તો એ કોણ બને છે? દ્વિજ. યજ્ઞોપવિત ધારણ કરવાથી દ્વિજ બને છે, એનો બીજો જન્મ થાય છે. એક તો જન્મ થયો, ફરી પાછો બીજો જન્મ થાય છે. વેદાધ્યયનાત તુ વિપ્રહ. અને વેદનું અધ્યયન કરે તો એ કોણ બને છે? વિપ્ર બને છે. અને વિપ્રમાંથી પછી બ્રહ્મ જ્ઞાનાત તુ બ્રાહ્મણ. જ્યારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લે તો એ કોણ બને છે? બ્રાહ્મણ બને છે. તો અહીંયા બ્રાહ્મણ શબ્દનો અર્થ થાય છે જે બ્રહ્મજ્ઞાની છે. એવા બ્રહ્મજ્ઞાની કે જે વિજાનતઃ, જે બહુ જ સારી રીતે, વિશેષેણ જાનતઃ, બહુ સારી રીતે જેણે પોતાના આનંદ સ્વરૂપ આત્માને જાણી લીધો
એના માટે યાવાન સર્વેષુ વેદેષુ અર્થઃ તાવાન બ્રાહ્મણસ્ય વિજાનતઃ સિદ્ધ્યતિ. એ બધા જ પ્રયોજન એના શેનાથી સિદ્ધ થઈ જાય છે? બ્રહ્મ જ્ઞાનથી સિદ્ધ થઈ જાય છે. એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. ઉપનિષદ કહે છે એકને જાણી લીધું તો બધું જ જણાઈ જાય છે. એટલું જ નહીં, વિષય સુખ જે છે એ બધું જ સુખ ક્યાં સમાઈ જાય છે? આત્મ સુખમાં સમાઈ જાય છે. માટે જ તૈત્રીય ઉપનિષદમાં આનંદ મીમાંસા આવે છે કે જેમાં કહેવામાં આવે છે કે એક મનુષ્યને જે શ્રેષ્ઠ આનંદ પ્રાપ્ત થાય કે જેની પાસે શું હોય તો કે આખી પૃથ્વી ધનથી ભરેલી હોય, ધાન્યથી ભરેલી હોય, જે ચક્રવર્તી હોય, સમસ્ત પૃથ્વીનું શાસન કરતો હોય, જે શરીરથી આશિષ્ઠો, દ્રઢિષ્ઠો, બલિષ્ઠ, એનું શરીર પણ એ પ્રકારેનું હોય, તો સર્વ પ્રકારે આવો જે મનુષ્ય હોય એને જે એક આનંદ પ્રાપ્ત થાય, એ આનંદ કોને પ્રાપ્ત થાય છે? શ્રોત્રિયસ્ય ચાકા મહતસ્ય. આ શ્રોત્રિય અને ત્યાં બહુ જ મહત્વનો શબ્દ વાપરે છે અકામહતસ્ય, જે કામનાઓથી હણાયેલો નથી. અકામહત, જેને કામના હણતી નથી, એનો અર્થ જેના અંતરમાં હવે કોઈ વિષય માટેની કામના રહેલી નથી. શા માટે કામના નથી રહી? કારણ કે આત્મ સ્વરૂપને એને જાણી લીધેલું છે. મૂળભૂત આનંદ જે છે એનું ભાન એને થઈ ગયેલું છે. જેવી રીતે જળબંબાકાર થઈ ગયા પછી એક ખાબોચિયાની કામના ના રહે, એવી જ રીતે આત્માનંદને જેને જાણી લીધો એને આવા વિષય સુખની કામના રહેતી નથી. અકામહતસ્ય, જે કામનાઓથી હણાયેલો નથી એને સુખ પ્રાપ્ત થઈ જાય છે. અને મનુષ્યના આવા 100 આનંદને પ્રાપ્ત કરો તો એક ગંધર્વનો આનંદ થાય છે. એ આનંદ કોને મળે છે? શ્રોત્રિયસ્ય ચાકા મહતસ્ય. ગંધર્વના 100 આનંદને ભેગા કરો તો એક આજાન દેવતાનો આનંદ, એના 100 આનંદને ભેગા કરો તો એક કર્મ દેવતાનો આનંદ. આવી રીતે આનંદને વધારે વધારે બતાવવામાં આવે છે અને દરેક વખતે કહેવામાં આવે છે કે આ આનંદ કોને મળે છે? શ્રોત્રિયસ્ય ચાકા મહતસ્ય. જે શ્રોત્રિય છે, શાસ્ત્રનો જે જાણનાર છે અને શાસ્ત્ર પ્રતિપાદિત તત્વને જાણી લેવાથી જે કામનાઓથી મુક્ત થઈ ચૂકેલો છે, અકામહતઃ, એને આ બધા જ આનંદ પ્રાપ્ત થાય છે. અંતે કહેશે કે જે બ્રહ્માજીનો આનંદ છે, બ્રહ્મલોકના અધિપતિ બ્રહ્માજીનો આનંદ, એ પણ કોને પ્રાપ્ત થઈ જાય છે? આ શ્રોત્રિયસ્ય ચાકા મહતસ્ય, એને એ પ્રાપ્ત થઈ જાય છે. એનો અર્થ બ્રાહ્મણસ્ય વિજાનતઃ, જે આ બ્રાહ્મણ કે જે બ્રહ્મ સ્વરૂપને જેણે અપરોક્ષતયા જાણી લીધું કે હું આ પ્રમાણે સચ્ચિત આનંદ સ્વરૂપ સર્વવ્યાપક ચૈતન્ય બ્રહ્મ જ છું, પરિપૂર્ણ બ્રહ્મૈવાહમસ્મિ, આ પ્રમાણે જેને જાણી લીધું એના બધા જ પ્રયોજન શેમાં સિદ્ધ થઈ જાય છે? આ જ્ઞાનમાં જ સિદ્ધ થઈ જાય છે. વેદમાં જેટલા સકામ કર્મ કે કર્મ ફળ બતાવવામાં આવ્યા છે એ બધું જ કોને પ્રાપ્ત થઈ જાય છે? આ બ્રહ્મજ્ઞાનીને પ્રાપ્ત થઈ જાય છે. તો આ રીતે ભગવાને આ શ્લોકમાં બતાવ્યું કે જ્ઞાનની કેટલી બધી મહત્તા છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું પ્રાપ્ત થઈ જાય છે એ ભગવાને આ શ્લોકમાં બતાવ્યું અને એના દ્વારા સાથે સાથે નિર્દેશ પણ કર્યો કે વિષય સુખનો માર્ગ જે છે એ કલ્યાણનો માર્ગ નથી, બલ્કિ શેના માટે પ્રયત્ન કરવો જોઈએ? જો નિત્ય અવિનાશી પરિપૂર્ણ સ્વાતંત્ર્યનું સુખ પ્રાપ્ત થતું હોય તો એ જ પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. આ શ્લોક વિશે વિશેષ વિચાર પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.